હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચા કોફી બનીને રેડી થઈ ગયું છે અમારે. તો ડામર સાહેબ આવી ગયા, આરે નાસ્તો કરીને જતો રહ્યો. અને હજી સુરભી ઊંઘેલી છે. તો અમે ચા નાસ્તો કરી લઈએ. આજે મસાલાવાળી રોટલી બનાવી છે. તો તમારે નાસ્તો કરવો હોય તો આવો. તો આજે છે ને મસાલાવાળી રોટલી બનાવી છે મેં. રોજે સાદી રોટલી હોય, આજે તો મસાલાવાળી રોટલી બનાવી છે. તો નાસ્તો કરવો હોય તો આવો. તો નાસ્તો કરી લઉં. ડામર સાહેબ રેડી થઈ ગયા છે ચા નાસ્તો કરીને. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ચા નાસ્તો મેં મસાલાવાળી રોટલી બનાવી હતી, તો નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. જઈશું ફરવા, એન્જોય કરવા જઈશું, ખબર છે તમને? બાય બાય, આવજો, એન્જોય કરીને આવજો. તો કંઈક બધું કામ પતી ગયું છે. હું બનાવું છું જમવા. તો મેં દાળ ભાત જ બનાવી છે. છોકરીના પપ્પા એટલે કઈ ગયા હતા દાળ ભાત જ બનાવજો, બીજું કંઈ ના બનાવતું. દાળ ભાત બનાવી દીધું ફટાફટ. દાળ બી વઘારી દીધી, ભાત બી થઈ ગયા. બસ તમે લોકો એટલી જ વાર. તો સુરભી કેક માં નથી જમવું એમ કે તારે રોજે એવું કરે. પછી છે ને થોડી વાર થશે ને ભૂખ લાગશે, અત્યારે ના પાડે છે તમે ફટાફટ જમવા બનાવી દીધું. તો સુરભી છે ને શું કરે છે, બર મોબાઈલ જોવે છે, ઊંઘતી ઊંઘતી આરી મોબાઈલ જોવે છે સુરભી. તો મારે જમવા બની ગયું છે. દાળ ઉકળી એટલી વારમાં પછી જમી લઉં. તો ડામર સાહેબ તો હજી આવ્યા ને, અમે સુરભી 2 જણ છું. સુરભી જમવું હોય તો જમે. ગીશું દાળ ભાત લઈને. હું જમવા બેસી ગઈ છે, જમે ખબર નહીં, જમી લો. જમવું હોય તો જમે ને બેસી રહે. ગાય જો ઊંઘી ગઈ હતી, તો મને છે ને ડાબર સાહેબ આવ્યા છે, તો મારા માટે કંઈક લાવ્યા છે. મને બીજું કંઈક ખવાય નહીં. સુરભી માટે તો શું લાવ્યા હતા? ચોકલેટી લચ્છી. તો છે મારા માટે કંઈક લાવ્યા, ક્રીમ રોલ. મારા માટે લાવ્યા છે ડાબર સાહેબ ચોકલેટી છે, એક વેનીલા છે. તો ખાઈ લો. ખાઓ તમારે, ખાઈ લો. તો કાંઈ હું ડ્રેસ પહેરી લીધો છે, માં થોડું બાકી છે. તો ડાબર સાહેબ માટે ચા બનાવી દઉં. તો જોવું છે બહાર, એવું ગયેલા છે. ચા બનાવી થોડું, કોઈ બી થઈ જાય, ચા તો પીવી જ પડે એમ. ચા તો એમને પીવી જ પડે. ચા પીધા વગર ચાલે નહીં. તો ફટાફટ ચા બનાવી દો. જવાનું તો બહાર જવાનું કેન્સલ થઈ ગયું, મોડું થઈ ગયું એટલે ક્યાં નહીં જવાનું. બહાર દવાખાને જવાનું હતું, મોડું થઈ ગયું એટલે મેં કેન્સલ કર્યું, નહીં જવું હવે. તો જમવા બનાવી ગયા હવે. તો મેં રોટલી બનાવી, તો સુરભી બનાવે છે સેવ ટામેટાનું શાક. તો આરેને ટામેટા ડુંગળી સમારી દીધા છે, સેવ લાવી ને ડબ્બામાંથી. તો સુરભી બનાવે છે સેવ ટામેટાનું શાક. બધું કાપી લીધું છે, બધું સુધારી દીધું છે. તો સુરભી મસાલો પીસે છે, ડમ ડમ ડમ. જમી લીધું. તો સુરભી છે ને લાસ્ટ બેઠી છે. જો સેવ ટામેટાનું શાક જો એકદમ કોરું કોરું. તો અમે આર્યને 2 જણને જમી લીધું હતું. તો સુરભી એકલી જ બાકી છે. શું કામ રસોડા લાઈટ બંધ કરી? હજુ એના પપ્પા બાકી છે. તમારા ઘરમાં નખરાવાળા બહુ છે, કોઈક આવું ના ખાવ, કોઈક આવું ના ખાવ. તો એ પપ્પા છે
હમણાં ખાધું હતું એટલે માટે એક જ રોટલી ખાવી છે એટલા માટે તમે ખાઈ નવરા થઈ જજો આ લઈ લે ને તો ગાઈઝ બાય બાય